કાશ્મીર વિધાનસભાની અંદર પ્રસ્તાવને લઈ અને સીઆર પાટીલે પ્રહાર કર્યા છે। એનસી અને કોંગ્રેસ પર સીઆર પાટીલે પ્રહાર કર્યા। 370ની ધારા મુદ્દે પ્રસ્તાવ પર પાટીલનો પ્રહાર। 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં હુમલા ઓછા થયા છે। કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસને પાટીલે વિભાજનકારી ગણાવી। નેશનલ કોંગ્રેસ ગરીબોના અધિકાર છીનવવા માંગે છે તેવું પણ સીઆર પાટીલે કહ્યું છે। તો 370ની ધારા મુદ્દે પ્રસ્તાવ પર પાટીલે પ્રહાર કર્યો છે। એનસી અને કોંગ્રેસ પર સીઆર પાટીલે પ્રહાર કર્યા। એક ચૂંટાયેલી સરકાર રાજ્યમાં વિકાસના કામોને અગ્રિમતા આપવાને બદલે પહેલું કામ સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરે, એમાં કોંગ્રેસને સપોર્ટ કરે। મારે આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પણ પૂછ્યું છે કે ક્યાં છે આપણી બંધારણ પ્રત્યેની વફાદારી, ક્યાં છે? બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો કે મુસ્લિમ દીકરીઓને મળેલા અધિકારનું રક્ષણ કરવામાં તમને વાતો શું છે? તમે કેમ એમના અધિકાર છીની લેવા માંગો છો? આનો જવાબ એમણે આ દેશને આપવો પડશે, એ તો આ દેશના લોકો એમને જવાબ આપશે એવો મને વિશ્વાસ છે। તો સીઆર પાટીલના નિવેદન પર શક્તિસિંહે પલટવાર કર્યો છે। જમ્મુ કાશ્મીરની વિધાનસભાના નિર્ણય મુદ્દે પાટીલના વાર પર શક્તિસિંહ ગોયલનો પલટવાર। આ નિવેદન મને હાસ્યાસ્પદ લાગે છે। કેન્દ્ર સરકાર તરીકે બંધારણ તૂટતું હોય તો સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ। મને હાસ્યાસ્પદ વસ્તુ લાગે છે એટલા માટે કે જે કેન્દ્રીય મંત્રી છે એમને ક્યાંય પણ લાગતું હોય કે અહીંયા બંધારણ તૂટે છે, બંધારણથી વિરુદ્ધનું કામ થાય છે, તો કેન્દ્ર સરકાર તરીકે એમણે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ તુરત જ। અને સુપ્રીમ કોર્ટ બંધારણ વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય એને જોવા માટે સુપ્રીમ કોર્ટ આપણા બંધારણથી અધિકૃત છે, તરત જ ત્યાં જવું જોઈએ કે આ બંધારણ વિરુદ્ધ કંઈ થાય છે। એના માટે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર નહીં, એના માટે રાજકીય આક્ષેપો કરવાની જરૂર નહીં। એટલે એક ભારતીય જનતા પાર્ટીની આ જે આદત છે, જે તમારું કામ છે કરો ને ભાઈ, તમે કેન્દ્ર સરકાર છો, બંધારણ મુજબ બધે જ કામ થવું જોઈએ ને ક્યાંય દેશના કોઈ પણ ખૂણે બંધારણથી વિરુદ્ધનું કોઈ પણ કામ કરતું હોય તો એના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ છે, જઈએ આપ એને રોકો, એના સામે પગલાં લેવડાવો સુપ્રીમ કોર્ટ મારફત। પ્રેસ કોન્ફરન્સ કરવાની, રાજકીય આક્ષેપો કરવાનું એ કેન્દ્રીય મંત્રીનું કામ નથી।